હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું એક નવો વિડીયોમાં. તો આજનો જે નવો વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો જો સવારનો ટાઈમ છે અને સૌથી પહેલાં આવી ગઈ છું બહાર. લોન્ડ્રી બાસ્કેટ છે એ લઈને આવી છું. બધા કપડાં છે એને મેં કીધું ચાલો લોન્ડ્રીમાં નાખી દઉં તો બધા કપડાં પણ બહાર ધોવાય છે અને મારે જે અંદરનું બધું કરવાનું હોય, જેમ કે મારું હોટ વોટર ને એ બધું જે કરવાનું હોય, દૂધ ગરમ કરવાનું હોય, સવારમાં આપણે લેડીસોને ઉઠતાની સાથે જ રસોડાના જે કામ છે એ સ્ટાર્ટ થઈ જાય છે. તો મેં કીધું ચાલો સૌથી પહેલાં તો છે ને કપડાં છે ને એ હું ધોવા માટે નાખી દઉં છું, એટલે બહાર કપડાં બી ધોવાઈ જાય અને અંદર આપણું ઘરનું કામ છે ને એ પણ થઈ જાય. તો જો એ કપડાં છે એ મેં ધોવા માટે નાખી દીધા છે અને કપડાં ધોવા માટે છે ને હું એરિયલ જે છે એ જ લિક્વિડ છે યુઝ કરું છું. એનાથી કપડાં એકદમ ક્લીન થઈ જાય છે, ચોખ્ખા થઈ જાય છે. ભલે થોડુંક મોંઘું આવે છે તો સામે વાપરવું પણ ઓછું પડે છે. બહુ બધું લિક્વિડ પણ નથી નાખવું પડતું, થોડુંક જ લિક્વિડ નાખવું પડે છે. તો ચાલો અહીંયા કન ટાઈમર સેટ કરી દઈ કપડાં ધોવા માટે અને પછી કપડાં છે એ ધોવાઈ જાય તો સ્ટાર્ટ થઈ ગયા છે ધોવાના અને હું આવી ગઈ છું ઘરની અંદર. બસ જો આપણા જે રસોડાના જે બધા કામ હોય થોડા ઘણા એ કરી લઉં. તો દીવા અગરબત્તી છે એ મેં કરી લીધા છે અને પછી જ છે ને હું કપડાં નાખવા માટે ગઈ હતી બહાર. તો ડેલી રૂટીનમાં જે આપણા હાઉસવાઈફના જે રસોડાના જ કામ જ જો સવારથી શરૂઆત થાય છે. બાકી તો બધું પછી જ, કેમ કે સવારે દૂધ ગરમ કરવાનું હોય, ચા બનાવવાની હોય, નાસ્તો બનાવવાનો હોય, એટલે આપણના સવારના રસોડાથી જ કામ છે ને સ્ટાર્ટ થઈ જાય છે. તો અહીંયા મેં સાઈડમાં દૂધ ગરમ થવા માટે મૂક્યું છે અને સૌથી પહેલાં તો મારા માટે ગરમ પાણી છે ને એ હું બનાવું છું. તો આ વ્લોગ છે સન્ડેના દિવસનો. રવિવારનો દિવસ હતો એટલે બહુ કાંઈ તાણ નથી ઉઠવાની, એટલે હું 7 વાગે જ ઉઠી હતી. આજ બહુ સવારે વહેલી ઉઠી ન હતી, કેમ કે આજે સન્ડેના દિવસે બધા હસબન્ડને દીકરોને સૂતા હોય. તો મેં કીધું હું પણ એટલી બધી વહેલી ઉઠીને શું કરું. તો જો અહીંયા ગરમ પાણી બનાવી લીધું છે અને પછી સવાર મસ્ત મજાનું આંગણામાં આવી ગઈ છું. સરસ મજાની ચકલીઓનો અવાજ આવે છે અને સવારમાં પ્રકૃતિનો જે આનંદ છે, બહારનો ગુલાબી હલકી હલકી ઠંડી છે, એટલે મેં ચાલો આંગણામાં બેસીને જે મારું ગરમ પાણી છે ને એ હું પી લઉં. તો જો સવારનો ટાઈમ હતો ને એટલે આરામથી જ બધું આજ છે ને હું કામ કરતી હતી. એટલે મેં ચાલો આજ કોઈ જાતનું ટેન્શન જ નથી. એટલે રવિવારનો વ્લોગ હવે આવે છે. તો જો અહીંયા કને છે ને તે ચકલીઓને બધા મેં ઘર આવી રીતે ટાંગ્યા છે. તો હું એના માટે ખાવાનું પણ અહીંયા રાખું છું, ચોખા ને એવું ઘરની અંદર પણ રાખું છું. ને જો અહીંયા આવી રીતના ચોખા ને એ પણ અહીંયા હું રાખું છું. તો કેમ કે સન્ડેનો વ્લોગ હું એમ કહેતી હતી કે મેં હવે નાખ્યો, એના પહેલાં જે વ્લોગ છે ને મેં પિકનિકવાળો એ નાખી દીધો, એટલે આ વ્લોગની એડિટિંગ નહોતી થઈ. એટલે પહેલાં એ વ્લોગ નાખી દીધો અને સરસ મજાનું હોટ વોટર ને પી લીધું છે. પછી હું આવી ગઈ છું છત ઉપર. તો કીધું ચાલો થોડુંક વોકિંગ છે ને એ હું કરી લઉં, કેમ કે વાતાવરણ બહુ જ સરસ હતું. થોડી હલકી હલકી ઠંડી હતી, એટલી બી ન હતી કે સહન ન થાય. અને અમે હસબન્ડને દીકરોને સૂતા હતા એટલે મેં ચાલો છત ઉપર જ જઈને થોડી વાર પહેલાં વોકિંગ કરી લઉં. અને આજે હું તમને આકાશમાં દેખાડતી હતી કે આ પ્લેનના કારણે થાય કે શેના કારણે મને ખબર નથી, જે વ્હાઇટ લીટા જેવું દેખાય છે એ. તો સરસ મજાનો મસ્ત સવારનો જે સૂર્યનો તડકો છે એ સ્કિન ઉપર લેવો બહુ આમ તો જરૂરી છે, પણ આજકાલ આપણને ક્યાં સમય મળે છે. નહીં તો વિટામિન ડી બહુ જ સવારના તડકામાં મળે છે. તો ચાલો અહીંયા સરસ મજાનો ખાટલો છે એ ઢાળી લીધો છે છત ઉપર. એટલું સરસ કોયલના અને ચકલીના અને અવાજ આવતા હતા. તો મેં કીધું ચાલો થોડી વાર અહીંયા કરીને બેસી અને પછી મારા યોગ પ્રાણાયામ છે એ હું થોડી વાર કરી લઉં. અને આવી રીતનું જે સવારનો બધો બર્ડ્સનો અને અવાજ આવતો હોય ને આપણે યોગા મેડિટેશન જે કરીએ ને એની મજા જ કંઈક અલગ છે. તો સવારમાં બહુ જ મજા આવી ગઈ મને આજ મેડિટેશન ને યોગા કરવાનું. એટલે આજ કલાક દોઢ કલાક મેં મારા માટે સવારના કાઢ્યો, કેમ કે સન્ડેનો દિવસ હોય ને એટલે પછી બહુ જ આપણને તાણ બિલકુલ જ ન હોય, કેમ કે ઘરનું કામ તો આપણને લેડીઝોને ખબર જ છે આખો દિવસ ચાલ્યા જ કરે છે. એટલે ચાલ આજે તો સરસ મજાનો આપણા માટે ટાઈમ કાઢવો છે. અને પછી નીચે આવી ગઈ છું અને સરસ મજાની મસાલાવાળી આદુવાળી ચાય છે એ હું મારા માટે બનાવું છું. અને મેં મારું ડ્રાય ફ્રૂટ્સ છે ને એ પણ ખાઈ લીધું છે. આ મારા દીકરાનું ને હસબન્ડ માટે છે એ મેં રાખ્યા છે. તો આજ હું વિચારતી હતી કે આજ હું નાસ્તામાં શું ખાઉં. તો આજ મને થોડુંક મન થઈ ગયું કે આજ હું એક ટોસ્ટ ખાઈ લઉં. તો હું જોતી હતી, કેમ કે બે ટાઈપના ટોસ્ટ છે. એક થોડુંક આમ આપણે ચામાં ખાઈ શકીએ એવો થોડુંક આમ સ્વાદવાળો આવે છે, જે એ છે એલચીવાળો થોડોક, અને એક સાદો છે. તો મેં ચાલો આ એલચી ફ્લેવર થોડુંક આવે છે ને એ જ લઈ લઉં. અને થોડાક મમરા છે એ મેં લઈ લીધા છે. તો વધારે પડતો હેવી નાસ્તો હું બહુ ઓછો કરું છું સવારના ટાઈમમાં, લાઇટ જ હું કરું છું. તો ચાલો મેં કીધું હવે મસ્ત મજાની હવે મસાલાવાળી ચાની જરૂર છે, કેમ કે હું ઉઠી અને 2-2.5 કલાક થઈ ગયા છે. એટલે મેં હવે છે ને બેસીને આરામથી છે ને મસાલાવાળી ચા પી લઉં.
પછી બધા જે ઘરના કામકાજ છે ને એ કરવા ચાલુ થઈ જાય, કેમ કે આપણી હોમ મેકરની ડ્યુટી ચાલુ થઈ જાય સવારથી ને રાત્રે સૂઈ ત્યાં સુધી આપણના જે ઘરના કામ છે ને એ ખૂટતા જ નથી. તો જો ચા નાસ્તો પણ મેં કરી લીધો છે અને પછી છે ને હું કિચનમાં આવી ગઈ છું, કેમ કે તેલ કાઢવાનું હતું. તો મેં ચાલો બહેણી તો મેં કાલ રાત્રે જ ધોઈને રાખી દીધી હતી, એટલે હું આવી રીતના જો વઘાર માટે મેં ઓઇલ અલગ રાખ્યું છે અને લોટને આપણે બાંધતા હોય તો એની વાળોટી છે એ પણ મેં ભરી લીધી છે. અને પછી પાછી છે ને આખી બહેણી ભરી લઉં છું, એટલે વારે ઘડી આપણે તેલ કાઢવાની ઝંઝટ નહીં તો વારે ઘડી ડબ્બામાંથી કાઢવાનું કંટાળો આવે છે. એટલે કંઈક આવી રીતના જો થોડુંક આમ કાઢી લઈને તો આપણા માટે કામ છે ને આસાન થઈ જાય. એટલે થોડીક આપણા કામમાં હેબિટ ચેન્જ કરીને જો કામ કરીને તો આપણા કને ઇઝીલી બધું કામ એકદમ આપણે મેનેજ કરી શકીએ. કિચનના જેટલા કામ હોય ને થોડીક જ હેબિટ સુધારીને આપણે તો સારી રીતે બધું જ મેનેજમેન્ટથી કરી લઈએ છીએ ને. જો સારી રીતે મેં એને ટીશ્યુ પેપરથી ક્લીન કરી લીધું છે. આમ તો જરાય આમ જેને કહેવાય ને કે આ તેલ આ વખતે મારાથી ઢોળાણું જ ન હતું, પણ મેં કીધું ચાલો થોડું ઘણું પણ ક્યાંય હોય ને તો સારી રીતે ક્લીન થઈ જાય. એટલે સારી રીતે અહીંયા જો મેં ટીશ્યુ પેપરથી લૂછી લીધું છે અને બહેણીને પણ હું સારી રીતે ક્લીન કરી લઈશ ડબ્બાને. એટલે ઉપર થોડું ઘણું જે આપણે કાઢીએ તો જે ઓઇલ હોય એ સારી રીતે લૂછીએ તો પછી બિલકુલ જ ધબ્બા ન થાય જેને કહેવાય ને. તો એમને જો છોડી દઈએ ને તો પછી બહુ જ ચીકાસવાળું થઈ જાય છે. એટલે આ વખતે જો હું તમને દેખાડતી હતી કે આ વખતે જરાય મારાથી છે ને ઓઇલ ઢોળાણું નથી. અને હવે આ કાલ રાત્રે છે ને મેં બાસમતી રાઈસ છે ને એ મંગાવ્યા છે. તો મને આ જ બાસમતી રાઈસ જે છે એ જ મને ભાવે છે. તો 25 kgના છે આ. તો હું કોશિશ કરતી હતી કે ઉપાડી લઉં પણ મારાથી ઉપડતા ન હતા. એટલે મેં કીધું ચાલો હવે તો એને એમને જ નીચે મૂકવા જોશે, કેમ કે બહુ બધા હેવી છે એકદમ. તો છે ને રાઈસને ઉપાડવાની કોશિશ કરી પણ બોક્સ બહુ જ વજનવાળું છે, કેમ કે 25 કિલો છે. એટલે મેં ટ્રાય તો કરી એક વખત કે ઉપડે છે કે શું, પણ પોસિબલ નહોતું. પછી ખાલી ખોટું નહીં તો કાંઈ હાથ કે કમરમાં કે કાંઈ સટકો આવી જાય એના કરતાં મેં રહેવા દઉં, નીચે જ ખોલીને જોઈ લઉં. મેં આ વખતે કિલોવાળી પેકિંગનું કીધું છે, પણ હવે કેવી આવી છે બોક્સ ખોલું તો ખબર પડે. ચાલો ખોલીને જોઈ લઈ. લગભગ તો કિલોવાળી જ હશે. ગયા વખતે 5 કિલોવાળી પેકિંગ આવી હતી. એટલે આ વખતે મેં ચોક પાડીને કીધું હતું કે કિલોવાળી લેજો. એટલે શું થાય કે આપણે એક પેકિંગ ખોલીએ ને તો ચોખા છે ને ખરાબ ન થાય, એટલે સાચવવા સવડા થાય એમ. એટલે છે ને આ વખતે એવી રીતના મંગાવી છે. જો આ ખોલી એને કીધું તો હતું કે કિલોવાળી જ આવશે એમ. જોઈ લઈ. કિલો ઉપરની લાગે છે થોડી ઘણી. ગઈ વખતે આવી રીતે આમ ખોલવા ગઈ ને તમારાથી 5 કિલોવાળી બેગ છે ને તૂટી ગઈ હતી. આવી રીતના છે જો પેકિંગમાં. કિલોની ઉપર છે. તો થોડાક મોંઘા જ આવે છે આ ઇન્ડિયા ગેટ બાસમતી સુપર, પણ મને આ જ છે ને રાઈસ ભાવે છે. પ્રાઇસ જો એની લખેલી છે અંદર 212 રૂપિયા લખી છે, પણ પ્રોપર એટલા નહીં હોય, કેમ કે હું ત્યાંથી મંગાવ્યા છે ને તો સવડા પડે. તો આ જો પ્રાઇસ આમાં લખેલી છે. ચોખાને 3030 રૂપિયાના મને 25 કિલા પડ્યા છે, એટલે 3030 રૂપિયાના છે આ. પેકિંગ કેટલી આવે છે જોઈ લઈ. કેમ કે કાલ ભાઈ કહેતા હતા કે કિલો માથેની કાંઈ પેકિંગ છે, એટલે પૂરી 25 બેગ નહીં હોય. તમે ચાલો ચેક કરી લો કેટલી આવી છે, ખ્યાલ પડે ને. એમને મૂકી દઈ તો શું ખ્યાલ પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 બેગ એટલે 25 કિલોનો લખેલું છે. એટલે આમાં કંઈક 1.25 કિલો જેવા એક બેગમાં ચોખા છે. એક પેકિંગની અંદર કંઈક 1.25 કિલો છે, એટલે 21 બેગ છે. એટલે કિલો ઉપરની પેકિંગ છે. આમાં ક્યાંક લખેલું હશે તો જોઈ લઉં હું થોડુંક. તો જો અહીંયા છે ને મેન્શન કરેલું છે
1 કિલો ને 200 ગ્રામ છે એક પેકિંગમાં, એટલે 21 પેકેટ આવ્યા છે. મેં કીધું ચાલો જ્યારે જોઈએ તો ખ્યાલ આવે, ડાયરેક્ટ મેં કીધું કેમ મૂકી દેવા, આપણે એક વખત ચેક તો કરવું પડે. આપણી હાઉસવાઈફની આદત હોય કે કાંઈ પણ લઈએ ને તો થોડુંક જોવું તો પડે ને, આટલા બધા પૈસા દીધા હોય તો એક વખત ચેક તો કરવું જ પડે. એટલે 1 કિલો 200 ગ્રામ છે એવી રીતના. આમાં તો પણ એમ લખ્યું છે 1 કિલો 200 ગ્રામ ફ્રી છે ને. બેગ જ 21 આવી છે તો ફ્રી ક્યાંય ન થાય ને. 25 કિલો 25 બેગ આવી ખપે ને તો ફ્રી થાય. એટલે આમાં પૂછવું જોશે મારે કાંઈક ફોન કરીને. આમાં લખેલું છે કે 200 ગ્રામ ફ્રી, તો ફ્રી તો મને નથી લાગતું, કેમ કે બેગ જ 21 છે. જો 25 બેગ હોય ને અંદર ફ્રી હો તો ફ્રી કહેવાય 200 ગ્રામ. બાકી બેગ જ 21 નીકળી, 25 કિલોમાં 25 બેગ હોવી જોઈએ ને તો ફ્રી કહેવાય. બેગ જ 21 છે તો પછી ફ્રી ન કહેવાય ને. એવું લખ્યું છે ફ્રી એમ 200 ગ્રામ, એટલે કે 25 કિલો લઈ એમાં 200 ગ્રામ ફ્રી આવે છે એવો એનો મતલબ છે. હવે હું સમજી. આમે પણ છે ને આ બોક્સ ખાલી કરવું જ પડે, કેમ કે આટલા બધા ચોખા ને ઉપાડીને હું ઉપર ન રાખી શકત. એટલે આ મેં કહ્યું ચાલો બોક્સ ખાલી થઈ ગયું. હવે છે ને ઉપર અહીંયા કને જે મારા રસોડાના માળિયા છે ને અહીંયા, એમાં જગ્યા કરીને આ બોક્સ રાખીને એની અંદર સારી રીતે બધા ગોઠવી દઉં. એટલે જેવા જોશે ને એક એક બેગ છે એ કાઢી લઈશ. તો બધી જ છે ને બેગ્સ પહેલાં તો અહીંયા મૂકી દઈશ. તો હમણાં છે ને બોક્સ છે એટલે મેં પહેલાં 3-4 અંદર એની અંદર મૂકી દઉં, પછી બોક્સને ઉપર રાખીને પહેલાં તો બધી જ જેટલી બેગ્સ છે ને એટલી કાઉન્ટર ટોપ ઉપર રાખી દઉં. કેમ કે એક બેગ એક લઈને ઉપર વળી ચડવું વળી નીચે ઉતરવું એના કરતાં પોસિબલ એ છે કે બધી જ બેગ્સ જેટલી છે ને એ કાઉન્ટર ટોપ ઉપર રાખીને પછી એકી સાથે બધી ઉપર ગોઠવી દઉં. તો મારી જે બધી વધારાની જેટલી વસ્તુ હોય છે ને જે કિચનમાં મૂકવાની, તો અહીંયા માળિયામાં ઉપર છે ને જગ્યા છે ને આમે બી કિચનની અંદર જ હોય ને, તો ક્યારે પણ આપણે એ વસ્તુ કાઢવી કરવી હોય ને તો વાંધો ના આવે. એટલે બધા રાઈસ છે ને ત્યાં ઉપર જગ્યા સ્પેસ હતી એટલે મેં ચાલો ત્યાં જ મૂકી દઉં છું. એટલે જ્યારે બી મારે જરૂર પડે ને તો એમાં આસાનીથી નીકળી જાય. તો આ વખતે મેં 1 kgની પેકિંગ છે, એટલે કે ઉપર 200 ગ્રામની અંદર બધામાં છે, એટલે 1.25 કિલો જેવી પેકિંગ છે ને એ જ મંગાવ્યા છે. તો પછી શું થાય છે, આપણે બહુ સાચવવા નથી પડતા, ને કે ક્યારેક જો થોડુંક ધ્યાન ન દેવા ને તો પછી અંદર ધનેડા ને એવું થઈ જાય. એટલે મેં આ વખતે એવી રીતના જ છે ને એ મંગાવ્યા છે. જો આખું બોક્સ છે ને ગોઠવાઈ ગયું છે. હવે બંધ નહીં થાય, કેમ કે અંદર હાથ પહોંચાય ને એટલે વ્યવસ્થિત રખાય નહીં. એટલે જો આમ ગોઠવાઈ ગયું છે. હવે આપણે કરી દઈએ બંધ. જો કામ કરતી હતી, અલાર્મ વાગ્યું કે વિટામિન ડી ની ગોળી લ્યો, એટલે ચાલો બેસીને ખાઈ લો. આવી છે જો. પણ ભૂલી જવાય કામમાં પડ્યા હોય ને, એટલે રિમાઇન્ડર સેટ કરી દીધું મેં મારા હસબન્ડે. એટલે જો અલાર્મ વાગ્યું, હું ચોખા ગોઠવતી હતી, ઉતરતી હતી નીચે ને અલાર્મ વાગ્યું. એટલે 10 વાગ્યા છે. 10 વાગ્યાનું અલાર્મ રાખેલું છે રિમાઇન્ડર, એટલે ખ્યાલ આવે કે આ ગોળી ખાવાની છે એમ. કેમ કે હર રવિવાર વીકમાં એક દિવસ હોય ને એટલે આપણે મગજમાંથી નીકળી જાય પછી. તો ચાલો ગોળી ખાઈ લીધી, હવે આગળના કામ કરીએ. સાંજનો સમય છે ને વાગ્યા છે 7. હવે કરું છું રસોઈની તૈયારી. જો અહીંયા કને મેથી ભાજી ને ધાણા ભાજી સુધારી લીધા છે. ધાણા મેથી સુધારીને રાખ્યા છે. લોટ ચાળ્યો છે. એટલે ચાલો દેખાડું. ગયા વખતે પણ મસાલા પૂરી બનાવી હતી ને, તો પછી ખાલી જમી લીધું ને ત્યારે દેખાડ્યું કે મસાલા પૂરી બનાવી હતી. હું બ્લોગ બનાવતા જ ભૂલી ગઈ. એટલે આજે પણ જો ધાણા અને મેથી સુધારી લીધા છે. પછી મને યાદ આવ્યું કે ચાલો ગયા વખતે પણ મેં શેર નહોતું કર્યું કે કેવી રીતના બનાવું છું. આમ તો નોર્મલ જ છે. થેપલાનો લોટ ને પૂરીનો લોટ સેમ જ હોય છે. મતલબ કે થેપલાનો લોટ છે ને રોટલી જેવો આપણે કરવો પડે, અને પૂરી માટે થોડું કઠણ જોઈએ. બાકી બીજો કોઈ ડિફરન્સ નથી હોતો. વસ્તુ એની એ જ નાખવાની હોય છે. તો ચાલો આપણે હવે કરી લઈએ. તો જો ધાણા અને મેથી છે ને એને કટ કરી લીધા છે. અહીંયા લોટ પણ ચાળી લીધો છે, અને 12 ગલુડિયા જો નાના નાના બધા વઢે છે. અને આ મસાલાનો ડબ્બો કાઢી લીધો છે, અને સફાઈ કરવાની જરૂર છે હવે. એટલે થોડું ઘણું આમ ઢોળાઈ જ જાય આપણે કરતા હોય ને તો. એટલે જો એ પણ મને હવે કાલ છે ને ક્લીન કરી નાખું. આમ તો છે ને હું નીચે ટીશ્યુ પેપર છે ને વિછાવીને જ મૂકું છું, પણ ક્યારેક વરી પછી ધોવા કાઢ્યું હોય ને તો ભૂલી જાઉં. એટલે કાલ એવી રીતના જ કરવું છે હવે. ચાલો જો એ જ ધાણા જીરું પાવડર, પછી હળદર પાવડર ને લાલ મરચું. તો બહુ તીખું નથી મારું મરચું, એટલે 2 ચમચી નાખું છું. અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું.
અને બધા આ ધાણા અને મેથી બે મિક્સ છે એને નાખીને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. તો જો જીરું છે ને હું ભૂલી ગઈ હતી તો મિક્સ કરતી હતી ને તો થોડુંક જીરું પણ નાખી દઈશું આપણે. પછી તેલનું મોણ નાખીને લોટ બાંધશું. તો સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેલ નાખી દઈશું અંદર. પછી સારી રીતે એકદમ છે ને એને મિક્સ કરી લેશું અને પછી આપણે પાણી નાખી થોડું થોડું કઠણ લોટ બાંધવાનો છે પૂડીનો. એટલે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈ. એટલે છે ને કઠણ લોટ હોય ને તો પૂડી છે ને એની સરસ બને છે, એકદમ મસ્ત બને છે. એટલે રોટલી જેવો લોટ ન જોઈએ, થોડું કઠણ પૂડીનો લોટ એવો સરસ લોટ આપણે બાંધી લેશું. એટલે એની મસ્ત મજાની ક્રિસ્પી પૂડી થાય. તો જો આવો સરસ છે ને જો કઠણ લોટ બાંધી દીધો છે પૂડીનો. અને હવે અલગ બાઉલમાં કરી લઈશ ટ્રાન્સફર. એટલે એક્સ્ટ્રા બધા વાસણ છે ને થાતા આવે તો આને આમાં મૂકી દઉં. ઢાંકીને છે ને આને મૂકી દઈશ. એટલે પ્લેટફોર્મમાંથી બહુ જગ્યા બી ન રોકીએ અને બધા એક્સ્ટ્રા વાસણ છે ને બધા ધોવાઈ જાય. અને પછી પૂડી સાથે મસ્ત બનાવશું આદુ ને એલચીવાળી ચાય અને જેરેલું દહીં. જેને દહીં ખાવું હોય દહીં ખાશે. જીરુંવાળું જીરું આ કાલે જ જીરું છે ને મેં પીસીને રાખ્યા છે તો એ ખાશે. એટલે મારા દીકરાનો છે ને ફ્રેન્ડ્સ છે ને એ આવવાના છે પૂડી ખાવા માટે. એને મારા હાથની પૂડી બહુ જ ભાવે છે. એટલે કાલે કોલ આવ્યો હતો કે માસી તમારા હાથની પૂડી ખાવી છે મસાલાવાળી. તમે ઠીક છે આવી જાઓ બનાવી દઈએ. એટલે પૂડી છે ને હવે બસ ગરમા ગરમ જ ઉતારશું. જ્યારે જમવા બેસતું ત્યારે ત્યાં સુધી આ રસોડું છે એને કરી લઉં સફાઈ. એટલે પછી જમીને એટલા વાસણ ઓછા. તો પૂડી તળવા માટે છે ને મેં આ લોખંડની કઢાઈ છે ને એ લીધી છે. તો એમાં હું તળું છું. તેલ પણ ઓછું જોઈએ છે અને આ વાસણ જે આપણે બહુ જ તેલમાં પૂડીને કરી ત્યારે કેવા કઢાઈને એકદમ ભરાઈ જાય છે. તો આમાં ક્લીન બી જલ્દી થઈ જાય છે અને ખાવામાં પણ બેસ્ટ છે. અને જમવામાં પણ આયરનની કઢાઈમાં પણ આપણે કાંઈ પણ રાંધીએ તો બેસ્ટ છે. એટલે તળવા માટે તો લોખંડની કઢાઈ એકદમ બેસ્ટ છે. એટલે હું આમાં જ તળું છું. તો બસ હવે તેલ ગરમ કરી લઉં પછી આપણે પૂડી બનાવી. તો પહેલાં છે ને હું પણ યુઝ નથી કરતી પણ હવે જ્યારથી લોખંડની કઢાઈ યુઝ કરું છું ને તો એક તો શાક પણ જલ્દી ચડી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આયરનની કઢાઈમાં આપણે વઘાર કરીએ અને પૂડીની તળવા માટે તો બેસ્ટમાં બેસ્ટ છે. એટલે મેં જો અહીંયા તેલ કાઢ્યું છે. હજી ગેસ ચાલુ નથી કર્યો. એટલે હવે ધીમા તાપે મૂકીશ તેલ ગરમ થવા માટે અને પછી સાઈડમાં પૂડી બનાવીશ. હજી એના પહેલાં છે ને ચા મૂકી દઈશ. એટલે બંને એક સાથે બધું કરીશ એટલે ગરમા ગરમ પૂડી ને ચા ખવાઈ જાય. જો બધી જ તૈયારી કરી અને હવે બેઠી છું. આજે આવવાની છે મૂવી સૈયારા. તો એની રાહ જોઉં છું. તમે જોઈ શકો છો 3 મિનિટ ને કેટલી વાર છે. આજો તો હું કેટલા દિવસથી રાહ જોતી હતી કે આ મૂવી હું જોઈશ. અને હું ભૂલી પણ ગઈ હતી પણ હવે અચાનક મને યાદ આવી ગયું. એટલે આખી તો જોવા નહીં જ મળે કેમ કે વચ્ચે મારે પૂડી બનાવવાની છે. પણ જેટલી જોવાશે સ્ટાર્ટિંગ તો જોઈ 8 વાગ્યા છે એટલે સ્ટાર્ટિંગથી જોઈશ. રાત્રે કેટલા વાગે પૂરી થાય છે. આજે આખી સૈયારા મૂવી મારે જોવી છે. આ પિક્ચર મારે થિયેટરમાં જોવા જાવી હતી પણ જવાનું જ નહીં. કાંઈ વાંધો નહીં. હવે આજે આપણે આમાં સોની મેક્સમાં આવે છે ને તો એમાં જોશું સૈયારા મૂવી. હમણાં જ થશે ચાલુ. સૈયારા મૂવી છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે પણ મારે રસોઈ બનાવવાની છે એટલે પાછી કિચનમાં આવી ગઈ છું. અહીંયા સરસ મસાલાવાળી ચા છે એ મૂકી છે. એક ગેસ ઉપર છે ને દૂધ છે એ આવી ગયું છે એને ગરમ થવા માટે મૂક્યું છે. અને એક ગેસ ઉપર તેલ મૂક્યું છે ગરમ થવા માટે કેમ કે પૂડી બનાવવાની છે. તો 3 ગેસ જો ફટાફટ આમ ચાલુ કરી દીધા છે. અને હવે ગરમા ગરમ છે ને પૂડી ઉતારીશ એટલે મારા દીકરાને ને એના ફ્રેન્ડને આપી દઉં. પછી હું ખાઈ લઈશ. તો આવી રીતના જો કંઈક મોર્નિંગથી લઈને નાઇટ રૂટીન તમારી સાથે મેં શેર કર્યો. તમે લોકોનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયોઝ પસંદ આવતા હોય તો વિડીયોઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇકથી અમને વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે. તો જરૂરથી વિડીયોઝને લાઇક કરજો. અને જો સરસ મજાની એવી નાની નાની પૂડી છે ને મેં વણી લીધી છે. હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશ. ને સાઈડમાં મસાલાવાળી ચા છે એ પણ થઈ ગઈ છે. તો આ ચા સાથે ને બહુ જ સરસ લાગે છે. આપણે ક્યાંય ફરવા જઈએ તો નાસ્તા તરીકે પણ આપણે લઈ જઈએ તો પણ 3-4 દિવસ બિલકુલ જ ખરાબ નથી થતી. તો આવી જો મસ્ત મજાની ગોલ્ડન બ્રાઉન થાય એવી પૂડી મેં તળી લીધી છે. પછી મારો દીકરો કહે મમ્મી તમારે પિક્ચર જોવી છે તો મોટી મોટી પૂડી જવા દો, નાની નાની ન કરો. અને મને પણ થોડુંક ગમ્યું કેમ કે મારે પણ સૈયારા મૂવી જોવી હતી.
એટલે મેં કીધું ચાલો એને એક રાઉન્ડ આટલી નાની નાની પૂરીનો આપી દઉં, પછી ફટાફટ છે ને મોટી મોટી કરું. મેં કીધું ચાલો જે નાની નાની વણી છે એ તો તળી દઉં. પછી જો આટલી મોટી મોટી છે ને ગોલ્ડન બ્રાઉન મસ્ત મજાની પૂરી છે એને તળી લીધી અને એ લોકોને મેં કીધું જમાડી દઉં. પછી હું જમું તો સરસ મજાની મસાલાવાળી પૂરી છે ને બહુ જ ટેસ્ટી બની હતી ખાવામાં. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ફૂલી પણ છે. અને મેં પણ જો અહીંયા કને મૂવી જોતા જોતા જમી લીધું છે અને પછી મારા દીકરાને મેં માથામાં તેલ નખાવ્યું છે. તો આવી રીતનું કંઈક આ તેલ છે. તો એ નખાવ્યું છે ને પછી રસોડામાં આવીને આવી હાલત હતી જો રસોડાની. જો પાછી રસોડામાં આવી ગઈ છું ને રસોઈ કરવા લાગી ગઈ છું. તો ના રસોઈ નથી કરતી, પણ બન્યું એવું કે બાજુમાં નાના નાના જે ગલુડિયાસ છે ને તો એના માટે છે ને રોટલી મેં કીધું ચાલો કરી દઉં. પૂરી એ ખાતા ન હતા એટલે મેં ચાલો લોટ બાંધીને ફટાફટ છે ને મોટી મોટી રોટલી છે ને મેં કીધું ચાલો એ વણી દઉં. કેમ કે બાજુમાં છે ને રોજ અમે એને જમાડી છીએ ને તો આપણને મજા જ ના આવે કે આજ ખાતા નથી. એટલે મેં કીધું ચાલો જલ્દી જલ્દી રોટલી વળી દીધી અને ઉપરથી મસ્ત મજાનું દેશી ઘી લગાવી દીધું છે. બસ આ 2 રોટલી બાકી છે ને કરી દઉં ને એટલે મારા દીકરાને દઈ દઉં એટલે ગલુડિયાને પણ ખવડાવી દે. હજી બહુ મોડું નહોતું, આજે અમે વહેલા જ જમી લીધું હતું ને વચ્ચે વચ્ચે જો હું મૂવી જોવા માટે આવું છું. આવી રીતના કાંઈક જો આજ હું બધું કામ કરું છું. તો આ હતો મારો મોર્નિંગથી લઈને નાઇટ રૂટીન. તો મોર્નિંગ ટુ નાઇટ રૂટીન તમને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો. અને કિચનની હાલત કેવી હતી, મસ્ત મજાનું જો કિચન છે ને ક્લીન પણ મેં કરી નાખ્યું. એટલે હવે શાંતિથી બેસીને છે ને મૂવી છે ને એ જોઈશ. તો કિચનની લાઇટ પણ મેં બંધ કરી દીધી છે. અને હવે જો પાણી બેસીને પીશ તો જોયું તો આમાં પાણી જ નહોતું એટલે મેં ચાલો એક ગ્લાસ છે એ જ ભરી લઉં. તો બેસીને આરામથી છે ને હવે એક ગ્લાસ પાણીનો પીશ, પછી એક બ્લેન્કેટ લઈને બેસીને આખી જે મૂવી છે ને એ હું જોઈશ. તો તમને લોકોને જો વિડીયો સારો લાગ્યો હોય, કાંઈ પણ પસંદ આવ્યું હોય તો જરૂરથી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી રીતે જો અલગ અલગ નવા વિડીયોઝ તમારી સાથે હું શેર કરતી રહીશ. અને આજનો વિડીયો આટલો જ. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.